નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એ પ્લસ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ ભાગ 5ની અંદર હું જયદીપ સિદ્ધપુરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના અભ્યાસના મુદ્દાઓ સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 4 અને 5. તો દાખલા નંબર 4 જે છે એની રકમ આપણને શું આપેલી છે? તો કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય છે. બરાબર, અહીંયા તમારે શું દર્શાવવાનું છે? તો કે ધન પૂર્ણાંકનો વર્ગ જે છે, આગળ આપણે આ જ પ્રકારના પ્રશ્નો કરેલા છે, પણ ત્યાં આપણે અયુગ્મ સંખ્યાને આપણને ખ્યાલ છે કે 3m પ્લસ 1 સ્વરૂપમાં અથવા તો 6q પ્લસ 1 6q પ્લસ 3 અથવા તો 6q પ્લસ 5 સ્વરૂપમાં દર્શાવેલા છે. પણ ત્યાં આપણે કોને દર્શાવ્યું હતું? અયુગ્મ ધન પૂર્ણાંકને દર્શાવ્યું હતું. અહીંયા આપણે કોને દર્શાવવાનું છે? જો સમજો, ધન પૂર્ણાંકના વર્ગને દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે ધન પૂર્ણાંક લેશી અને પછી શું કરવો પડશે? આપણે એનો વર્ગ કરવો પડશે અને એ વર્ગને આપણે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં દર્શાવવાનું છે. અને એના માટે જો તમને સૂચન શું આપેલું છે? ધારો કે x કોઈ ધન પૂર્ણાંક છે તો તે 3q પ્લસ 1 અથવા તો 3q પ્લસ 2 સ્વરૂપમાં હોય. બરાબર, x જે છે એ તમારો કોઈ ધન પૂર્ણાંક છે. બરાબર, અને તો એને તમે કેવા સ્વરૂપમાં દર્શાવી શકો? તો કે 3q પ્લસ 1 અથવા તો 3q પ્લસ 2 સ્વરૂપમાં દર્શાવી શકો છો. બરાબર, જો તમે b બરાબર 3 લેશો તો શેષ તમને કાં તો 0 મળશે અથવા તો 1 મળશે અથવા તો શું મળશે? 2 મળશે. એટલે અહીંયા આપણને 3q પ્લસ 1 અથવા તો 3q પ્લસ 2 મળે છે. બરાબર, હવે દરેકનો વર્ગ કરો અને દર્શાવો કે ફરીથી તેને 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં લખી શકાય છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે શું લેશી? ધન પૂર્ણાંક લેશી. એના માટે b ની કિંમત આપણે 3 લેશી અને પછી એવું કહેશી કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ આપણે જે ધન પૂર્ણાંક છે ને 3q પ્લસ 1 અથવા તો 3q પ્લસ 2 સ્વરૂપમાં દર્શાવી શકાય. પછી શું કરશી? એનો વર્ગ કરશી અને એ વર્ગને આપણે 3m અથવા તો 3m પ્લસ 1 સ્વરૂપમાં છે એવું દર્શાવશું. બરાબર, તો જો ઉકેલની અંદર સૌથી પહેલાં હું શું લખું છું? તો કે ધારો કે એ કોઈ પણ ધન પૂર્ણાંક છે અને b બરાબર 3 છે. બરાબર, એ જે છે એ કોઈ પણ ધન પૂર્ણાંક છે અને b બરાબર 3 છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, આપણે ધન પૂર્ણાંકના વર્ગને 3m અથવા તો 3m પ્લસ 1 સ્વરૂપમાં દર્શાવવાનું છે. અહીંયા b ની કિંમત 3 શું કામે લીધી છે? કારણ કે આપણે પહેલાં તો ધન પૂર્ણાંકને 3q પ્લસ 1 અથવા 3q પ્લસ 2 સ્વરૂપમાં દર્શાવશે એટલે b ની કિંમત 3 લીધેલી છે. એના વર્ગને 3m અથવા તો 3m પ્લસ 1 સ્વરૂપમાં દર્શાવવાનું છે એટલા માટે b ની કિંમત 3 લીધેલી નથી. બરાબર, તો એ કોઈ પણ આપણો ધન પૂર્ણાંક છે અને b બરાબર 3 છે અને તેથી યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a બરાબર 3q અથવા a બરાબર 3q પ્લસ 1 અથવા a બરાબર 3q પ્લસ 2, જ્યાં q જે છે એ કોઈ પૂર્ણાંક છે. બરાબર, જો b ની કિંમત 3 હશે, એ કોઈ પણ તમારો ધન પૂર્ણાંક હશે તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ આપણે a બરાબર 3q અથવા a બરાબર 3q પ્લસ 1 અથવા a બરાબર 3q પ્લસ 2 સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. અને જ્યાં q જે છે એ આપણો કોઈ પૂર્ણાંક છે. બરાબર, હવે આપણે શું કરીશું? આ દરેકનો વર્ગ કરશી અને એને આપણે
3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં દર્શાવીશું, કારણ કે આ તો આપણે ધન પૂર્ણાંક માટેની વાત કરી કે ધન પૂર્ણાંક છે 3q પ્લસ 1 અથવા તો 3q પ્લસ 2 સ્વરૂપમાં હશે, પરંતુ અહીંયા આપણે એના વર્ગને 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપે દર્શાવવાનો છે. તો હું શું કરીશ? 3a નો વર્ગ કરીશ. એટલે કે સૌથી પહેલા તો આપણને જો a બરાબર 3q હોય તો ધારો કે a જે છે એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? 3q પ્રકારનું છે. તો હવે મારે શું કરવાનો? એનો વર્ગ કરવાનો, એટલે કે a વર્ગ બરાબર એને આપણે શું કરવાનો? તો કે 3q નો વર્ગ, કારણ કે એની કિંમત શું મળે છે આપણને? 3q મળે છે. તો કે 3q નો વર્ગ. હવે 3 નો વર્ગ કરશો, કિંમત તમને કેટલી મળશે? તો કે 9q એનો વર્ગ મળશે. બરાબર સમજો, જો 3 નો વર્ગ 9 અને q વર્ગ છે એ તો એમને રહેશે. બરાબર, તો a વર્ગ બરાબર 3q વર્ગ બરાબર 9q. હવે આ 9q વર્ગ છે એને હું આ સ્વરૂપે દર્શાવી શકું. જો 3 જે છે એ સામાન્ય લઈ લઉં અને કાઉન્સની અંદર 3q વર્ગ સ્વરૂપે દર્શાવી શકું. તો કે આ દર્શાવી શકાય. 3 ગુણ્યા 3 9 થઈ જ જશે. અને આ જે કાઉન્સની અંદર કિંમત છે એ કિંમત હું શું લઈ લઉં છું? એમ લઈ લઉં છું. એટલે આને હું શું દર્શાવી શકું? બરાબર 3m સ્વરૂપે દર્શાવી શકું, જ્યાં m બરાબર મને શું મળે છે? તો કે 3q વર્ગ મળે છે. બરાબર, અને આ m જે છે એ આપણું શું છે? તો કે કોઈ પણ પૂર્ણાંક જ થશે, કારણ કે q કોઈ પણ પૂર્ણાંક છે તો m પણ શું હશે? આપણું કોઈ એક પૂર્ણાંક હશે. તો તમે જોઈ શકો a વર્ગ જે છે એને કેવા સ્વરૂપે દર્શાવી શકો છો? તમે 3m સ્વરૂપે દર્શાવી શકો છો. અને અહીંયા m ની કિંમત છે એ આપણને શું મળે છે? 3q વર્ગ મળે છે. એની આપણે કાંઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, કારણ કે m જે છે એ કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે. બરાબર છે. તો જો a બરાબર 3q હશે તો a વર્ગ છે એ કેવા સ્વરૂપે દર્શાવી શકાય? 3m સ્વરૂપે દર્શાવી શકાય. હવે જો a બરાબર 3q પ્લસ 1 હોય, બરાબર, એની કિંમત આપણને શું મળતી હોય? 3q પ્લસ 1 મળતી હોય, તો હવે આપણે શું કરીશું? a વર્ગ એટલે કે 3q પ્લસ 1 એનો વર્ગ કરીશું. હવે જો 3q પ્લસ 1 નો વર્ગ કઈ રીતના થશે? તો કે બે પદના સરવાળાના વર્ગનું સૂત્ર x વત્તા y વર્ગ બરાબર x વર્ગ પ્લસ 2xy પ્લસ y વર્ગ મુજબ અહીંયા આપણે સાદું રૂપ આપીશું. બરાબર, જો સૂત્ર છે હું અહીંયા લખું છું. બરાબર, x પ્લસ y એનો વર્ગ બરાબર અહીંયા આપણને મળશે x વર્ગ પ્લસ 2xy પ્લસ y વર્ગ. બરાબર, આ સૂત્ર મુજબ આપણે અહીંયા સાદુરૂપ આપવું પડશે. બરાબર, તો સૂત્ર મુજબ આપણે અહીંયા લખીશું 3q એનો વર્ગ 2 કાઉન્સની અંદર 3q બીજા કાઉન્સની અંદર 1 વત્તા 1 નો વર્ગ. બરાબર, અને આનું જો આપણે સાદુરૂપ આપીએ તો આપણને શું મળે છે? તો કે 3q નો વર્ગ અહીંયા આવશે 9q એનો વર્ગ પ્લસ 2 3q અને 1 નો ગુણાકાર આપણને મળશે 6q પ્લસ 1. બરાબર, હવે જો ખાસ ધ્યાન આપો, હું શું કરું છું? આ જે પ્રથમ બે પદ છે એની અંદરથી હું શું 3 સામાન્ય લઈ શકું? તો કે આ લઈ શકાય છે. જો અહીંયા 9 છે, અહીંયા 6 છે, તો q પણ સામાન્ય આવે, પણ q ને હું સામાન્ય લેતો નથી, માત્ર શું સામાન્ય લઉં છું? 3 જ સામાન્ય લઉં છું. તો પ્રથમ બે પદમાંથી જો આપણે 3 સામાન્ય લઈએ તો અહીંયા આપણને મળશે 3q એનો વર્ગ પ્લસ 2q કાઉન્સ પૂર્ણ અને પ્લસ 1. અને આજે કાઉન્સની અંદર જે કિંમત છે એને હું શું કહી દઈશ? તો કે m કહી દઈશ. એટલે કે અહીંયા મને મળશે 3m પ્લસ 1, અને જ્યાં m બરાબર શું છે? તો કે 3q એનો વર્ગ પ્લસ 2q. બરાબર, તો આજે a બરાબર 3q પ્લસ 1 સ્વરૂપમાં હતું અને એનો જો હું વર્ગ કરું તો એ મને કેવા સ્વરૂપમાં મળે છે? 3m પ્લસ 1 સ્વરૂપમાં મળે છે, જ્યાં m બરાબર 3q વર્ગ પ્લસ 2q આપણને મળે છે. બરાબર, હવે વાત કરીએ કોના માટે? તો a બરાબર 3q પ્લસ 2 માટે. એટલે હવે હું અહીંયા લખું છું, જો a બરાબર 3q પ્લસ 2 હોય તો હવે મારે શું કરવું પડશે? તો કે a નો વર્ગ, a બરાબર શું છે? તો કે 3q
પ્લસ 2 અને એનો પણ હું શું કરીશ વર્ગ કરીશ તો એનો પણ વર્ગ મારે કઈ રીતના કરવો પડશે x વર્ગ પ્લસ 2xy પ્લસ y વર્ગ મુજબ જ કરવો પડશે તો અહીંયા મને મળશે 3q એનો વર્ગ પ્લસ 2 કૌંસની અંદર 3q અહીંયા આપણને મળશે 2 પ્લસ 2 નો વર્ગ બરાબર તો જો 3q નો વર્ગ આપણને મળશે 9q એનો વર્ગ મળશે બરાબર પ્લસ 2 ગુણ્યા 3q વત્તા 2 આ ત્રણેયનો ગુણાકાર કરશો તો મને મળશે 12q અને 2 નો વર્ગ આપણને કેટલો મળશે 4 મળશે હવે અહીંયા ખાસ ધ્યાન આપો જો પ્લસ 4 છે તો આપણે આજે એ વર્ગ છે એને કેવા સ્વરૂપમાં દર્શાવવો પડશે ફરજિયાત 3m પ્લસ 1 સ્વરૂપમાં જ દર્શાવવો પડશે આ તો આજે પ્લસ 4 છે ને હું અહીંયા 2 ભાગ પાડું છું 9q વર્ગ વત્તા 12q પ્લસ 4 ના 2 ભાગ પાડીશ 3 પ્લસ 1 હવે તમે જોઈ શકો આ જે પ્રથમ પદ 3 પદો છે એની અંદરથી હું 3 સામાન્ય લઈ શકું છું બરાબર અને જો હું 3 સામાન્ય લઈશ તો મને અહીંયા મળશે 3q વર્ગ વત્તા 4q વત્તા 1 અને અહીંયા પ્લસ 1 છે એમને રહેશે બરાબર છે તો હવે આજે અંદર કૌંસની અંદર જે પણ કિંમત છે ને હું શું લઈ લઈશ તો કે m લઈ લઈશ એટલે કે 3m પ્લસ 1 જ્યાં m બરાબર આપણને શું મળશે તો કે 3q એનો વર્ગ વત્તા 4q વત્તા 1 મળશે બરાબર તો અહીંયા મને a બરાબર 3q પ્લસ 2 આપેલું હતું તો એના વર્ગને હું કેવા સ્વરૂપમાં દર્શાવી શકું છું તો કે 3m પ્લસ 1 સ્વરૂપમાં દર્શાવી શકું છું તેથી અહીંયા આપણે લખીશું તેથી કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય છે બરાબર કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ જે છે એ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય છે ત્યારબાદ આગળ વધીએ દાખલા નંબર 5 ની અંદર એની રકમ તમને શું આપેલી છે તો કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરી અને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપનો હોય છે બરાબર અહીંયા ખાસ ધ્યાન આપો આગળ દાખલા નંબર 4 ની અંદર તમારે વર્ગને 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપે દર્શાવવાનો હતો અહીંયા તમારે શું કરવાનું છે ધન પૂર્ણાંકનો જે ઘન એટલે કે એની 3 ઘાત જે છે એને તમારે 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપે દર્શાવવાનો છે બરાબર તો કઈ રીતના દર્શાવશી દાખલા નંબર 4 માં કઈ રીતે એમ જ સૌથી પહેલા તો એ આપણે ધન પૂર્ણાંક લેશી અને અહીંયા b બરાબર 3 લેશી ત્યાં જો મેં તમને ખાસ સમજાવેલું છે કે b ની કિંમત 3 આપણે એટલા માટે નથી લેતા કે એના વર્ગને આપણે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપે દર્શાવવાનું છે બરાબર સૂચન મુજબ આપણે આપેલું હતું કે 3q પ્લસ 1 અથવા 3q પ્લસ 2 એટલે આપણે b ની કિંમત ત્યાં 3 લીધેલી હતી બરાબર તો અહીંયા પણ આપણે શું કરીશું એ કોઈ પણ ધન પૂર્ણાંક લેશી અને અહીંયા પણ આપણે b ની કિંમત 3 જ લેશી તો a બરાબર આપણે 3q પ્લસ 1 અથવા તો 3q પ્લસ 2 સ્વરૂપમાં દર્શાવી શકશી અને એનો પણ આપણે શું કરી નાખશી ઘન એટલે કે 3 ઘાત કરશી જેમ આગળ દાખલા નંબર 4 ની અંદર આપણે વર્ગ કરેલો છે અહીંયા આપણે શું કરવાનો થશે ઘન કરવાનો થશે એટલે ઉકેલની અંદર સૌથી પહેલા તો હું લખીશ ધારો કે એ કોઈ પણ ધન પૂર્ણાંક છે અને b બરાબર 3 બરાબર અને તેથી યુક્લિડના
ભાંગાકારના પૂર્વ પ્રમેય અનુસાર અથવા તો પૂર્વ પ્રમેય મુજબ a બરાબર 3q અથવા a બરાબર 3q પ્લસ 1 અથવા a બરાબર 3q પ્લસ 2, જ્યાં q જે છે એ કોઈક પૂર્ણાંક છે. બરાબર. એટલે યુક્લિડના ભાંગાકારના પૂર્વ પ્રમેય મુજબ આપણે a બરાબર 3q, a બરાબર 3q પ્લસ 1 અથવા તો a બરાબર 3q પ્લસ 2 સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. હવે મારે શું કરવાનું? તો કે દરેકનો ઘન એટલે કે દરેકની કેટલી ઘાત કરવાની થશે? 3 ઘાત કરવાની થશે અને એની 3 ઘાતને હું 9m પ્લસ 1 અથવા તો 9m પ્લસ 8 સ્વરૂપે દર્શાવીશ. તો સૌથી પહેલાં તો જો a બરાબર 3q હોય તો એની 3 ઘાત બરાબર મારે શું કરવું પડશે? તો કે 3q જે છે એની મારે 3 ઘાત કરવી પડશે. હવે 3q ની 3 ઘાત કઈ રીતના થશે? પહેલાં તો 3 ની 3 ઘાત કિંમત આપણને કેટલી મળશે? 27 અને q એની 3 ઘાત બરાબર. 3 ની 3 ઘાત આપણને શું મળશે? 27, q ની 3 ઘાત મળશે. હવે આ ઘન જે છે એ આપણે કેવા સ્વરૂપમાં દર્શાવવાનું છે? કાં તો 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8. હવે તમે અહીંયા જોઈ શકો અચળ તરીકે કાંઈ પણ ઉમેરાતું નથી, એટલે કે પ્લસ કરીને કાંઈ આપણે અચળ આપેલું નથી. તો કેવા સ્વરૂપમાં દર્શાવવું પડશે? 9m સ્વરૂપમાં દર્શાવવું પડશે. તો તમને ખ્યાલ છે કે અહીંથી તમે 9 સામાન્ય લેશો તો કાઉન્સની અંદર તમને મળશે 3q અને એની 3 ઘાત. અને આ જે કાઉન્સની અંદર કિંમત છે એને હું શું લઈ લઈશ? તો કે m લઈ લઈશ. તો મને મળશે 9m, જ્યાં m બરાબર આપણે શું લેશી? તો કે 3q એની 3 ઘાત લેશે બરાબર. એટલે કે જો a બરાબર 3q હશે તો એની જે 3 ઘાત છે એને હું 9m સ્વરૂપે દર્શાવી શકું છું, જ્યાં m જે છે એ મને શું મળશે? 3q ની 3 ઘાત મળશે બરાબર છે. હવે કોના માટે આપણે વાત કરશી? તો કે a બરાબર 3q પ્લસ 1 માટે. એટલે કે હવે જો a બરાબર 3q પ્લસ 1 હોય તો શું કરવાનું છે મારે? તો કે એની 3 ઘાત એટલે કે 3q પ્લસ 1 એની 3 ઘાત બરાબર. તો વર્ગ કરવા માટે જે આપણે વર્ગનું સૂત્રનો ઉપયોગ કરેલો હતો એ જ રીતના અહીંયા આપણે ઘનના સૂત્રનો ઉપયોગ કરવો પડશે બરાબર. કયું છે સૂત્ર? તો કે સૂત્ર આપણને અહીંયા મળશે, અહીંયા લખવું છે જો x વત્તા y એની 3 ઘાત બરાબર x ની 3 ઘાત પ્લસ 3 x વર્ગ y પ્લસ 3 xy વર્ગ પ્લસ y ની 3 ઘાત. આ જે સૂત્ર છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. x પ્લસ y એની 3 ઘાત બરાબર x ની 3 ઘાત વત્તા 3 x વર્ગ y પ્લસ 3 xy વર્ગ પ્લસ y ની 3 ઘાત. તો એ સૂત્ર મુજબ જો આપણે અહીંયા 3q પ્લસ 1 ની 3 ઘાત એનું સાદરૂપ આપીએ તો આપણને અહીંયા મળશે 3q એની 3 ઘાત પ્લસ 3 કાઉન્સની અંદર 3q એનો વર્ગ 1 પ્લસ 3q બીજા કાઉન્સની અંદર 1 નો વર્ગ પ્લસ 1 ની 3 ઘાત બરાબર. સૂત્ર મુજબ x ની જગ્યાએ 3q, y ની જગ્યાએ 1 મૂકેલો છે. સાદરૂપ આપીએ 27q ની 3 ઘાત મળશે બરાબર છે, પ્લસ 3 કાઉન્સની અંદર 3q નો વર્ગ ગુણાકારની અંદર 1, ત્રણેયનો ગુણાકાર કરશો તો તમને મળશે 27q એનો વર્ગ પ્લસ 3q અને 1 વર્ગ એ ત્રણેયનો વર્ગ કર્યા બાદ ગુણાકાર કરશો તો તમને મળશે 9q અને 1 ની 3 ઘાત તમને કેટલી મળશે? તો કે 1 મળશે. હવે તમે અહીંયા જોઈ શકો
અચળ તરીકે અહીંયા શું ઉમેરાય છે? +1 ઉમેરાય છે. એનો મતલબ કે અહીંયા જે આપણને એની 3 ઘાત છે એને આપણે કેવા સ્વરૂપમાં દર્શાવી શકીએ? 9m + 1 સ્વરૂપમાં દર્શાવી શકીએ. કારણ કે અહીંયા પણ જો +1 છે, અહીંયા પણ આપણને શું મળે છે? +1 મળે છે. તો આગળના જે 3 પદ છે એમાંથી મારે સામાન્ય શું લેવા પડશે? 9 સામાન્ય લેવા પડશે. તો જો હું અહીંથી 9 સામાન્ય લઈશ તો મને કૌંસની અંદર મળશે 3q એની 3 ઘાત પ્લસ 3q એનો વર્ગ પ્લસ q અને +1, બરાબર. અને કૌંસની અંદર જે પણ કિંમત મળે છે એને હું શું લઈ લઈશ? તો કે m લઈ લઈશ, એટલે કે 9m + 1, જ્યાં m બરાબર આપણને શું મળશે? તો કે 3q એની 3 ઘાત પ્લસ 3q એનો વર્ગ પ્લસ q મળશે, બરાબર. તો જો a બરાબર 3q + 1 હશે તો એની 3 ઘાત એટલે કે એ ઘનને આપણે 9m + 1 સ્વરૂપમાં દર્શાવી શકીએ, બરાબર. ત્યારબાદ હવે કોના માટે વાત કરશી આપણે? a બરાબર 3q + 2 માટે. તો હવે જો a બરાબર 3q + 2 હોય તો એની 3 ઘાત બરાબર આપણને શું મળશે? તો કે 3q + 2 એની 3 ઘાત. હવે અહીંયા પણ આપણે શું કરવું પડશે? તો કે આ x + y ની 3 ઘાતનું જે નિત્યસમ છે એનો ઉપયોગ કરવો પડશે. તો એ નિત્યસમ મુજબ 3q એની 3 ઘાત પ્લસ 3q એનો વર્ગ કૌંસની અંદર 2 પ્લસ 3 કૌંસની અંદર 3q બીજા કૌંસની અંદર 2 નો વર્ગ પ્લસ અહીંયા આવશે 2 ની 3 ઘાત. અને નિત્યસમ મુજબ કિંમત મૂક્યા બાદ જો આપણે સાદુરૂપ આપીએ તો 3q ની 3 ઘાત આપણને મળશે 27q એની 3 ઘાત પ્લસ 3q નો વર્ગ એનો 2 સાથે ગુણાકાર, અહીંયા આપણને મળશે 54q એનો વર્ગ પ્લસ 3q 2 નો વર્ગ એનો ગુણાકાર કરશો તો તમને મળશે 36q + 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાતની કિંમત કેટલી મળશે? આપણને 8 મળશે. તો હવે તમે અહીંયા જોઈ શકો અહીંયા અચળ તરીકે શું આવે છે? +8 આવે છે. તો એનો મતલબ કે જો a બરાબર 3q + 2 હશે તો એને આપણે કેવા સ્વરૂપમાં દર્શાવી શકીએ? તો કે 9m + 8 સ્વરૂપે દર્શાવી શકીએ. કારણ કે અહીંયા પણ જુઓ +8 છે, અહીંયા પણ આપણને +8 મળે છે. તો આગળના જે 3 પદ છે એમાંથી સામાન્ય હું શું લઈ લઈશ? હવે 9 સામાન્ય, બરાબર. તો અહીંયા જો 9 સામાન્ય લઈશ તો અહીંયા મને મળશે 3q એની 3 ઘાત પ્લસ 6q એનો વર્ગ પ્લસ 4q અને અહીંયા +8 છે એમને રહેશે. અને કૌંસની અંદર જે પણ કિંમત હશે એને હું શું મૂકી દઈશ? m મૂકી દઈશ, એટલે અહીંયા મને મળશે 9m + 8, જ્યાં m બરાબર 3q એની 3 ઘાત પ્લસ 6q એનો વર્ગ પ્લસ 4q, બરાબર. તો અહીંયા આપણને જો a બરાબર 3q + 2 સ્વરૂપ આપેલું હોય તો એની 3 ઘાત છે એને આપણે 9m + 8 સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એનો મતલબ કે તેથી કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m અથવા 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપનો હોય છે, બરાબર. એટલે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન જે છે એ તમે 9m અથવા 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપે દર્શાવી શકો છો.